નમસ્કાર દર્શક મિત્રો, આપો જવાબ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે। આજે વાત કરી રહ્યા છે રેકોર્ડ બ્રેક કેસોની। કદાચ કહી શકીએ કે કોરોના વિશે હવે રોજ ચર્ચા ફરી વખત કરવી પડી રહી છે। એક વર્ષ પછી આપણે જ્યાં હતા ત્યાં જઈને ઊભા રહી ગયા છે। રાજ્યમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે। તો છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં કોરોનાના નવા 2640 કેસ સામે આવ્યા છે, જ્યારે કોરોનાથી 11 દર્દીઓના મૃત્યુ પણ થયા છે। જ્યારે વાત કરીએ છેલ્લા 24 કલાકમાં તો કોરોનાના 2066 દર્દીઓ સાજા પણ થયા છે અને સાથે જ સૌથી વધારે ભયાનક પરિસ્થિતિ સુરત અને અમદાવાદમાં જોવા મળી રહી છે। સુરતમાં કોરોનાના નવા સૌથી વધુ 644 કેસ નોંધાયા છે, જ્યારે અમદાવાદમાં 629 કેસ નોંધાયા છે। તે ઉપરાંતના શહેરોમાં વડોદરામાં 375 અને રાજકોટમાં કોરોનાના નવા 307 કેસ નોંધાયા છે। તો સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે। રાજ્યમાં કોરોનાના કારણે કુલ મૃત્યુઆંક 4539 થઈ ચૂક્યો છે। રાજ્યમાં કોરોનાના રેકોર્ડ બ્રેક કેસીસ નોંધાઈ રહ્યા છે। 7,30,124 વ્યક્તિઓને કોરોના વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે। દેશમાં સંક્રમિતોની સંખ્યાની વાત કરીએ તો અત્યારે એ સંખ્યા પહોંચી ગઈ છે 12 લાખ। કહી શકાય છે કે 392,260 જેટલી થઈ ચૂકી છે અને તેના સિવાય દેશમાં અત્યારે હાલ કોરોના બેકાબૂ બન્યો હોય તે પ્રકારના આંકડાઓ આપણી સામે આવી રહ્યા છે। છેલ્લા 24 કલાકમાં આ વર્ષના આ સૌથી વધુ કેસ કહી શકાય છે। અત્યારે જે છેલ્લા 24 કલાકમાં આંકડાઓ આપણી સામે આવી રહ્યા છે તે હાલના સૌથી વધારે આંકડાઓ છે એવું માની શકાય છે। આ વર્ષના સૌથી વધુ આંકડાઓ આપણી સામે આવી રહ્યા છે। ત્યારે ગુજરાતમાં શુક્રવારે સૌથી વધુ 2640 કેસ નોંધાયા હતા। તો અત્યારે હાલ વાત કરી રહ્યા છે સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે। દરેક જગ્યા પર રેકોર્ડ બ્રેક કેસો નોંધાઈ રહ્યા છે। અમદાવાદ હોય, સુરત હોય કે રાજકોટ, દરેક જગ્યા પર અત્યારે હાલ કેસોની સંખ્યા વધતી જોવા મળી રહી છે। ત્યારે આ જ વિશે વધુ વાત કરવા માટે રાજકોટથી અમારા સંવાદદાતા સુજય ઠુમ્મર અમારી સાથે જોડાયા છે। જી સુજય, જણાવશો અત્યારે હાલ સમગ્ર શહેરોની વાત કરીએ તો ધરખમ વધારો જોવા મળી રહ્યો છે કેસોમાં। જ્યારે વાત હોય રાજકોટની તો રાજકોટમાં કોરોનાને લઈને અત્યારે હાલ શું પરિસ્થિતિ જોવા મળી રહી છે? જી, ચોક્કસથી કહી શકાય જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થઈ ત્યારબાદ કહી શકાય જે કોરોનાએ ફરી એકવાર ઉછાળો માર્યો છે। ત્યારે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં પણ દિવસે ને દિવસે જે કહી શકાય કોરોના વાયરસના જે પોઝિટિવ કેસ છે તેમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। હાલના જે દ્રશ્યો છે તે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શહેરી આરોગ્ય કેન્દ્ર છે ત્યાંના છે। ત્યાં આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો ટેસ્ટિંગ માટે જે લોકો છે તેઓની કતારો લાગી છે। ખાસ કરીને જો રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટના મહાનગરપાલિકાને જણાવ્યા મુજબ એક દિવસના સરેરાશ 3,000 થી 4,000 જે રેપિડ ટેસ્ટ એટલે એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત જો વાત કરીએ તો આજની વાત કરીએ તો રાજકોટમાં કોરોનાથી 13 જેટલા મોત જે મહાનગરપાલિકાના ચોપડે છે તે નોંધાયા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સરેરાશ રાજકોટના કેસ છે તે 150 જેટલા કેસ છે તે પોઝિટિવ નોંધાવા પામી રહ્યા છે। જે અલગ અલગ પ્રકારે મહાનગરપાલિકા દ્વારા કહી શકાય જે ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે, ખાસ ટેસ્ટિંગ વાહનો છે તેના ઉપર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત 104 જે વ્હીકલ છે તેને દ્વારા પણ જે ફોન કરીને પણ ટેસ્ટિંગ છે તેની ઉપર કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે વાત કરવામાં તો રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત જે શહેરી આરોગ્ય કેન્દ્રો છે 21 જેટલા આરોગ્ય કેન્દ્રો છે ત્યાં પણ કહી શકાય રેપિડ ટેસ્ટ છે તે કરવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત રાજકોટની જે સિવિલ હોસ્પિટલ છે, આ ઉપરાંત જે પદ્મ કુંવરબા હોસ્પિટલ છે ત્યાં પણ કહી શકાય જે કોરોના વાયરસને છે ટેસ્ટિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। હાલ જે દ્રશ્યો છે રામપરા વિસ્તાર છે ત્યાંનું જે શહેરી આરોગ્ય કેન્દ્ર છે ત્યાં જે લોકો છે તે રેપિડ ટેસ્ટ કરવા માટે આવી રહ્યા છે તેના દ્રશ્યો છે। ક્યાંક ને ક્યાંક જે કેસમાં ઉછાળો આવી રહ્યો છે અને રાજકોટમાં જે કહી શકાય રેકોર્ડ બ્રેક ટેસ્ટિંગ છે તે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે તેની જે આ દ્રશ્યો છે ક્યાંક ને ક્યાંક કતારો લાગી છે અને આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા કહી શકાય આ જે ટેસ્ટિંગ છે તે હાલ કરવામાં આવી રહ્યું છે। જે આરોગ્ય કેન્દ્ર છે ત્યાં તમામ પ્રકારે કોરોનાને કાબૂમાં લેવા માટેના પ્રયત્નો આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે। આપણી સાથે જે રામનાથપરા મેડિકલ જે આરોગ્ય કેન્દ્ર છે તેના મેડિકલ ઓફિસર છે તેની સાથે જ આપણે વાત કરીશું કઈ રીતનું આખી કાર્યવાહી કરવામાં આવી રહી છે। મેડમ, જે રીતે કોરોનાના જે કેસ સતત વધી રહ્યા છે આરોગ્ય વિભાગ છે અને ખાસ રામનાથ અહીંનું જે આરોગ્ય કેન્દ્ર છે રામનાથપરાનું કઈ રીતની અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે, ટેસ્ટિંગ કઈ રીતનું ચાલી રહ્યું છે, રસીકરણની કામગીરી કઈ રીતની ચાલી રહી છે, સર્વેલન્સની કામગીરી કઈ રીતની અત્યારે ચાલી રહી છે? ટેસ્ટિંગની કામગીરી અત્યારે ચાલી રહી છે। રેપિડ ટેસ્ટ અમે અહીંયા કરીએ છીએ અને જેમનો રેપિડ ટેસ્ટ નેગેટિવ આવે છે એમને RT-PCR રિપોર્ટ માટે આગળ પદ્મકુંવરબા હોસ્પિટલ અથવા સિવિલ હોસ્પિટલ મોકલીએ છીએ જેથી કરીને કોઈ પણ પેશન્ટ મિસ ન થાય। રસીકરણની કામગીરી પણ ચાલી રહી છે, ફૂલ ફ્લેજમાં ચાલી રહી છે અત્યારે રસીકરણની કામગીરી। લોકો પણ બહુ ઉત્સાહિત છે અને લોકો સામેથી રસીકરણ કરાવવા આવે છે। લોકોને સમજ છે હવે કે રસીકરણ કરાવવું જરૂરી છે। ખાસ જે કેસ પોઝિટિવ આવે છે ત્યાં સર્વેલન્સની કામગીરી પણ આરોગ્ય
વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે? કઈ રીતની કામગીરી અત્યારે સર્વેલન્સની પણ કરવામાં આવી રહી છે? હા, અમારી પાસે ધન્વંતરી રથ છે કે જ્યાં અનેક ટેસ્ટિંગ વ્હીકલ હોય છે કે જે આ કામગીરી નિભાવે છે. ધન્વંતરી રથ છે એ RT-PCR પોઝિટિવના ઘરે જાય છે, એમને હોમ આઇસોલેશન આપે છે, એમને દવા આપે છે, એમને વિગતથી સમજાવે છે અને પેશન્ટ મોટી ઉંમરના હોય તો એમને રિફર કરે છે આગળ. કોરોના ઉપરાંત તાવ, શરદી, ઉધરસના કેસ પણ ક્યાંક ને ક્યાંક વધારો થયો છે. તેને કઈ રીતના આખું અહીંયા આવે છે, તેને કઈ રીતના ટ્રીટ કરવામાં આવે છે અને કઈ રીતની એને સમજણ આપવામાં આવે છે? કોરોના ઉપરાંત પણ બીજા પણ તાવ, શરદી, ઉધરસના અત્યારે કેસીસ આવી રહ્યા છે, પણ દરેકને કોરોના તરીકે જ ટ્રીટ કરવામાં આવે છે. દરેકને એમ માની લેવામાં આવે છે કે એ કોરોના જ છે એવું માનીને દવા આપીએ છીએ કે જેથી કરીને કોઈ પણ પેશન્ટ મિસ ન થાય. ખાસ જે લોકો અહીંયા ટેસ્ટિંગ માટે કે બીમાર હોય છે ત્યાં આવે છે તેને કઈ રીતની તમે સૂચન કરવા માંગશો અથવા અપીલ શું કરવા માંગો છો અત્યારે લોકોને? અમે દરેકને ઘરે રહેવાની અપીલ કરીએ છીએ, માસ્ક પહેરવાની ખાસ અપીલ કરવામાં છે. લોકોને માસ્ક પહેરવા માટેની સમજ નથી અથવા માસ્ક કેવી રીતે પહેરવું એ પણ સમજ નથી, તો અમે અપીલ કરીએ છીએ કે ખાસ માસ્ક, નાક અને મોઢું સરખી રીતે ઢંકાયેલું રહે એ રીતે પહેરો. ઘરની બહાર નીકળવું પડે તો જ નીકળો, અધરવાઇઝ ઘરમાં રહ્યો. અને મોટી ઉંમરના જે લોકો તમારા ઘરમાં વડીલો છે એમનું ખાસ ધ્યાન રાખો. બીજી વાત સામે આવી છે, જ્યારે પોઝિટિવ કેસ આવે છે, આખા પરિવારજનોના કેસ પોઝિટિવ આવે છે, એનું કારણ શું સામાન્ય રીતે આવે છે? કારણ કે એવી વાત આવે છે કે કોઈ લોકો છે તે બીમાર હોય છે તો 3-4 દિવસ સુધી તેઓ ધ્યાન નથી આપતા, એટલે ક્યાંક ને ક્યાંક પરિવારમાં આખો આ કેસ છે, વાયરસ છે તે ફેલાઈ જાય છે. શું આખું છે અને શું પરિવારજનોને લોકોને શું અપીલ કરવા માંગો છો? એટલે કોરોનાનું જે ઇન્ફેક્શિયસ જે એ ડિઝીઝ છે ને એની ઇન્ફેક્ટિવિટી વધારે છે. એટલે હજી તો પેલું તાવ, શરદી, ઉધરસ પહેલાં એક વ્યક્તિને શરૂ થાય ત્યાં તો એને બીજા 3-4 જણાને ચેપ આપી દીધો હોય છે. અને શરૂઆતમાં લોકોને એવું થાય કે એક દિવસનો તાવ છે તો કાલે જઈને ટેસ્ટ કરાવી લેશું. એવા પણ લોકો છે કે જે પહેલે દિવસે જ આઇસોલેટ થઈ જાય છે, પોતાના રૂમમાં વયા જાય છે અને લોકોથી દૂર ડિસ્ટન્સ બનાવીને રહે છે. પણ ઘણા લોકોને એવું હોય છે કે ના, કાલે જઈને ટેસ્ટ કરાવી લેશું. એટલા સમય દરમિયાન લોકો બીજાને ચેપ આપી દેતા હોય છે. ચોક્કસથી આ હતા મેડિકલ ઓફિસર જે રામનાથપરા કેન્દ્ર છે, આરોગ્ય કેન્દ્ર છે, અત્યારના મેડિકલ ઓફિસર તેઓ દ્વારા પણ કહી શકાય કોરોનાને જે અટકાવવા માટે તમામ પ્રકારના કહી શકાય પ્રયત્ન કરવામાં આવે છે. હાલ આ ઉપરાંત પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કહી શકાય જે 104ની જે સુવિધા છે તે કોલ સેન્ટર પણ ઊભું કરવામાં આવ્યું છે. અને હાલ આ જે લોકો છે જેઓને સામાન્ય લક્ષણ તાવ, શરદી, ઉધરસ આવે તેવા પણ લક્ષણો આવે છે, આરોગ્ય કેન્દ્ર પર જે OPD માટે આવે છે તેઓના પણ ટેસ્ટિંગ છે તે કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જે કોરોનાનું સંક્રમણ છે કોઈ પણ પ્રકારે વધારે ન ફેલાય તે માટે તમામ પ્રકારે કહી શકાય મહાનગરપાલિકા સજ્જ છે. પરંતુ રાજકોટ શહેરમાં ક્યાંક ને ક્યાંક જે દિવસે ને દિવસે જે કોરોના વાયરસના કેસ છે તે વધારો જોવા મળી રહ્યો છે. અને હાલ જે ખાનગી હોસ્પિટલો છે તેમાં પણ જે પોઝિટિવ દર્દીઓ છે તેની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તમામ ખાનગી હોસ્પિટલો છે તે ફૂલ થવા પામી છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ છે તેમાં પણ મોટાભાગના બેડ છે તે કોરોના વાયરસના જે પોઝિટિવ દર્દીઓ છે તેનાથી ભરાઈ ગયા છે અને અમુક બેડો જ હવે ખાલી હોવાની એક માહિતી સામે આવી રહી છે. જી, સાથે જ અત્યારે જે પ્રકારે તમામ હોસ્પિટલ્સમાં જે જોવા મળી રહ્યું છે કે દર્દીઓની જે સંખ્યા છે તે વધતી જોવા મળી રહી છે, પરંતુ જો વાત કરવામાં આવે ટ્રીટમેન્ટની તો અત્યારે રિકવરી રેટ કેટલો જોવા મળી રહ્યો છે? લોકો જ્યારે હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે, પહેલાંની વાત કરીએ જે રીતે ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી હતી, અત્યારે હાલ એ જ રીતે ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે અને કોરોનાના જે દર્દીઓ છે તે કેટલા સમયમાં સાજા થઈને ઘર જઈ રહ્યા છે, રિકવરી રેટ કેટલો જોવા મળી રહ્યો છે? પ્રથમવાર જે કોરોનાનું જે કહી શકાય કેસો સામે આવ્યા હતા અને એક ટ્રેન્ડ હતો તેમાં ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા કહી શકાય, આરોગ્ય વિભાગ દ્વારા કહી શકાય કંટ્રોલ લેવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ ફરી એકવાર જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થઈને ત્યારબાદ જે કોરોના વાયરસના કેસ છે તેમાં સતત જે પ્રકારે વધારો જોવા મળી રહ્યો છે. ખાસ રાજકોટ મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ છે તમામ પ્રકારે સજ્જ જોવા મળી રહ્યું છે. દરરોજના દરરોજ કહી શકાય સર્વેલન્સની કામગીરી છે તેમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દરેક વોર્ડમાં જે પ્રભારીઓ છે, ક્લાસ 1-2 ઓફિસરો છે તેમને પણ પ્રભારી તરીકેની જવાબદારી આપવામાં આવી છે અને દરરોજ સમયાંતરે કહી શકાય તેઓના અહેવાલ પણ લેવામાં આવે છે. જો રાજકોટની વાત કરવામાં તો ગઈકાલની વાત કરવામાં તો રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા રેકોર્ડ બ્રેક કહી શકાય 2000 જેટલા સેમ્પલ જે RT-PCR ટેસ્ટ છે તેના માટે લેવામાં આવ્યા હતા અને તેનું ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો હાલ પણ કહી શકાય જે પ્રકારે રાજકોટ મહાનગરપાલિકાના તમામ આરોગ્ય કેન્દ્રો છે ત્યાં પણ કહી શકાય વધુમાં વધુ લોકો છે ટેસ્ટિંગ કરે, એટલે ખાસ 3Tની જે પદ્ધતિ છે તેને અમલ કરવામાં આવી રહી છે. ટ્રીટમેન્ટ છે, ટેસ્ટિંગ છે અને હોમ ક્વોરન્ટાઇનની જે વાત છે તે કરવામાં આવી રહી છે. ખાસ કરીને જો
જો ખાનગી લેબોરેટરીની વાત કરવામાં તો ત્યાં પણ સરેરાશ એક દિવસના 100 જેટલા ટેસ્ટ કરવામાં આવતા હતા. અત્યારે હાલ વાત કરવામાં આવે તો 300 થી 400 જે ટેસ્ટિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. એટલે જે ઘરેથી જે સેમ્પલ લેવાની વાત હતી તેમાં પણ 2 દિવસ જેટલું વેઇટિંગ હાલ જોવા મળી રહ્યું છે. રાજકોટમાં વાત કરીએ તો 48 જેટલા ધન્વંતરી રથ તે એક્ટિવ કરવામાં આવે છે અને રાજકોટમાં 104માં સરેરાશ 450 જેટલા કોલ એક દિવસમાં આવી રહ્યા છે. આ ઉપરાંત 19 જેટલા સંજીવની રથ અને 36 જેટલા જે કોરોના ટેસ્ટિંગ વાન છે તે એક્ટિવ કરવામાં આવે છે અને લોકો વધુમાં વધુ જે ટેસ્ટ કરે તે પ્રકારની એક કહી શકાય સૂચન પણ કરવામાં આવી રહ્યું છે. તમામ આરોગ્ય કેન્દ્રો પર એક દિવસની લગભગ 3200 જેટલી ઓપીડી હાલ રાજકોટમાં કરવામાં આવી રહી છે અને 500 જેટલા ઘરોમાં છે તે સર્વેલન્સની કામગીરી એક દિવસમાં કરવામાં આવી રહી છે. હાલ તો જે કોરોનાનો જે કહી શકાય કેસ છે તે વધારે આવી રહ્યા છે અને મહાનગરપાલિકા દ્વારા સરેરાશ 150 જેટલા કેસ જે તેમના ચોપડે બતાવવામાં આવે છે. પરંતુ જ્યારે અન્ય સૂત્રોની વાત માનવામાં આવે તો ક્યાંક ને ક્યાંક રાજકોટમાં છે તે કોરોના વાયરસના કેસ છે તે સતત વધારો જોવા મળી રહ્યો છે અને હજુ પણ ક્યાંક ને ક્યાંક હજી ઉઠલો અને હજુ વધુ કોરોનાના કેસ છે તે સામે આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. હાલ ટેસ્ટિંગ વધારો કરવામાં આવે છે તેની સામે ખાનગી હોસ્પિટલો છે તેમાં પણ કહી શકાય જે કોવિડ હોસ્પિટલો છે તે તમામ હોસ્પિટલો ફૂલ છે. અત્યારે કોઈ પણ હોસ્પિટલમાં બેડ ખાલી ન હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. હવે વૈકલ્પિક વ્યવસ્થા માટે રાજકોટની જે સમરસ હોસ્ટેલ છે તેને પણ ફરી શરૂ કરવાની એક વહીવટી તંત્ર દ્વારા એક કહી શકાય કામગીરી શરૂ કરવામાં આવી છે. જ્યારે કોરોના વાયરસના જે દર્દીઓ છે તે તમામ જે હોસ્પિટલ ફૂલ થશે ત્યારબાદ સમરસ જે હોસ્ટેલ છે તેમાં ખસેડવામાં આવશે તમામ દર્દીઓ. જી સુજય, સમગ્ર વિગત આપવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો આ રાજકોટની પરિસ્થિતિ જેના વિશે ત્યારે અમારા સંવાદદાતાએ જાણકારી આપી છે. તો રેકોર્ડ બ્રેક કેસીસ જ્યારે તમામ જગ્યાઓ પર નોંધાઈ રહ્યા છે ત્યારે દરેક શહેરની જે પરિસ્થિતિ છે તેના વિશે જ્યારે આપને જણાવી રહ્યા છે કઈ રીતે કેસો વધી રહ્યા છે અને સાથે ત્યાંના જે પણ મેડિકલ ઓફિસર છે એ લોકો અપીલ કરી રહ્યા છે હજી પણ સાવચેતી રાખો, સાવધાન રહો, સતત કેસો વધી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે પ્રકારે તમામ જગ્યાઓ પર અત્યારે જે હોસ્પિટલ્સ છે, સરકારી હોસ્પિટલ હોય કે ખાનગી હોસ્પિટલ હોય, તમામ હોસ્પિટલમાં અત્યારે બેડ પણ નથી મળી રહ્યા. તેટલા કેસો અત્યારે નોંધાઈ રહ્યા છે. આ જ પરિસ્થિતિ હતી આથી 1 વર્ષ પહેલા કે જે હોસ્પિટલ્સ હતા એ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ ગયા હતા અને ત્યાં બેડ પણ નહોતા મળી રહ્યા. 2 મહિનાની ક્યાંક એક રાહત મળી હતી પરંતુ ત્યારે હવે ફરી એક વખત ગરમીમાં રેકોર્ડ બ્રેક કેસીસ આવી ગયા છે અને અત્યારે હાલ ખાનગી હોસ્પિટલ્સ હોય કે પછી સરકારી હોસ્પિટલ્સ, તમામ હોસ્પિટલો અત્યારે દર્દીઓથી ઉભરાઈ ગઈ છે અને તમામ જગ્યાઓ પર અત્યારે બેડ પણ નથી મળી રહ્યા તે પ્રકારના કેસો સામે આવી રહ્યા છે. તો અત્યારે હાલ વાત કરી રહ્યા છે કોરોનાની પરિસ્થિતિને લઈને ધરખમ વધારો જોવા મળી રહ્યો છે દરેક જગ્યા ઉપર. અત્યારે રાજકોટની પરિસ્થિતિ વિશે આપને જણાવ્યું છે અને હવે વાત કરીશું સુરતને લઈને. તો સુરતમાં પણ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે અને પહેલા પણ સુરત એવો શહેર કે જ્યાં કોરોના એ સૌથી વધારે જોવા મળી રહ્યો હતો અને અત્યારે હાલ ફરી એક વખત સુરતમાં કેસો જોવા મળી રહ્યા છે જ્યાં નાના બાળકોમાં કોરોનાના કેસો જોવા મળી રહ્યા છે, જ્યાં વધારે સાવચેતી રાખવાની જરૂરિયાત જોવા મળી રહી છે. વાત કરી રહ્યા હોય ને ત્યાં જ્યારે વધુ બાળકો કોરોના પોઝિટિવ જોવા મળી રહ્યા છે એટલે કે નાના બાળકોમાં કોરોનાના કેસો વધુ જોવા મળી રહ્યા છે ત્યારે અમારા સંવાદદાતા મયુર મિસ્ત્રીએ ત્યાં ચાઇલ્ડ સ્પેશિયલિસ્ટ પીડિયાટ્રિસ્ટ સાથે વાતચીત કરી હતી. શા માટે બાળકોમાં વધુ કેસો જોવા મળી રહ્યા છે અને કઈ રીતે સાવચેતી રાખી શકાય છે, જોઈએ કહેવાલ. જેવી રીતે કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે ત્યારે આપણી સાથે છે જે બાળકોના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે ઘનશ્યામભાઈ પડસાળા. ઘનશ્યામભાઈ, શું માનવું છે જે રીતે સુરત શહેરમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે આપની દ્રષ્ટિએ, તબીબની દ્રષ્ટિએ કઈ રીતે જોઈ રહ્યા છો? સમગ્ર વિશ્વ જ્યારે છેલ્લા 1 વર્ષથી કોરોના જેવી મહામારીથી લડી રહ્યું છે ત્યારે 1 વર્ષના અનુભવના અંતે અમે તબીબોએ એ તારણ કાઢ્યું છે કે કોરોનાની સારવાર કરતાં જો એને થતો જ અટકાવીએ તો એ ઉત્તમ રસ્તો છે. અને એના માટે આપણને જે વારંવાર કહેવામાં આવે છે કે વારંવાર સાબુથી હાથ ધોઈએ, માસ્ક, મોઢું અને નાક બંને ઢકાયેલા રહે તે રીતે વ્યવસ્થિત આપણે માસ્ક પહેરીએ અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેનો ખાસ આપણા સમાજમાં, ખાસ આપણા સૌરાષ્ટ્રના લોકોમાં જેનો અભાવ દેખાય છે એનું આપણે ચુસ્તપણે પાલન કરીએ. અને હાલમાં જે સરકારે સઘન અભિયાન રૂપે રસીકરણનું કાર્ય ચાલુ કર્યું છે તેમાં પૂરતો સહયોગ આપીએ, ખોટી અફવાઓથી ગભરાઈએ નહીં. એનું કારણ છે કે અમે બધા જ ડૉક્ટરો અને હેલ્થ વર્કરો 2 મહિના પહેલાંથી બંને ડોઝ લઈને બેઠેલા છીએ. કોઈને કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિને એવી સિરિયસ સાઇડ ઇફેક્ટની જાણ થયેલી નથી.
પરંતુ આપણા સમાજમાં એક અફવા ફેલાઈ રહી છે કે આનાથી માણસને એટલી સિરિયસ સાઈડ ઇફેક્ટ થાય છે કે માણસ જતો રહે છે, જે તદ્દન વાહિયાત અને નિરર્થક છે. મહત્વની વાત છે ઘનશ્યામભાઈ, જે રીતે નવા સ્ટ્રેનનો શરૂઆત થઈ છે, વિસ્ફોટ થયો છે, જે રીતે કેસોનો આંક આવી ગયો, ખાસ કરીને તો બાળકોને સુરત મનપા દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારમાં બાળકોને બહાર રમવા માટે તાકીદ કરવામાં આવે છે, ન રમવા માટેની વાલીને અપીલ કરવામાં આવી છે. તમારી પાસે કેવા દર્દીઓ આવી રહ્યા છે, કેવા બાળકોની જે લક્ષણો હોય છે કેવા આવી રહ્યા છે? સાચી વાત છે. જે 1 વર્ષ પહેલાં પ્રથમ સ્ટ્રેન જે કોરોનાની આવેલી એમાં આપણને ખ્યાલ છે બાળકોને એકદમ બાકાત રાખવામાં આવેલા. કોરોનાએ બાળકોને ઝપેટમાં લીધા નહોતા, પરંતુ આ જે નવી સ્ટ્રેન આવી છે એમાં બાળકોને પણ ઇન્ક્લુડ એટલે કે એને પણ ભરડામાં લીધા છે. બાળકોને શું શું થાય છે તો આપણે જોઈએ, ઝાડા, શરદી, ખાંસી, તાવ, શરીરમાં નબળાઈ, ઉલટી અને ક્યારેક શ્વાસ જવો, આવા ઘણા લક્ષણો, વિવિધ પ્રકારના નવા લક્ષણો દેખાય છે. અને વળી ઘણા બાળકોમાં ચામડીને લગતી થોડા રેડ પેચીસ તેમજ ન્યુમોનિયા, સસણી ત્યાં સુધી વધે છે. અને અમુક બાળકોમાં જ સિરિયસનેસ એટલી થાય છે કે એમને આઈસીયુથી લઈને વેન્ટિલેટરથી લઈને ઓક્સિજન સુધી આપણે સારવાર આપવી પડે છે. પરંતુ બાળકોમાં ભગવાનની કૃપાથી એટલી બધી સિરિયસનેસ જોવા મળી નથી. પરંતુ ખાસ મહત્ત્વની વસ્તુ, આપણે આ સમયમાં બાળકોને જો કોઈ પણ સિમ્ટોમ દેખાય, શરદી, ખાંસી, તાવ, તો એને માઇનર લીધા વગર એનું તરત ટેસ્ટિંગ કરાવીએ, એની સારવાર કરાવીએ. ટેસ્ટિંગથી મોટામાં મોટો ફાયદો એ થશે કે બાળક છે એ વાયરલ લોડ વધારે ધરાવે છે, એટલે એ પોતાને સિરિયસ નહીં થવા દે, પરંતુ ઘરમાં રહેતા અન્ય લોકોને સ્પ્રેડિંગ વધારશે, અને એ સ્પ્રેડિંગથી એ લોકોમાં સિરિયસ રોગ થવાની સંભાવના ખૂબ જ વધી જશે. ગંજાભાઈ, મહત્વની વાત એ છે કે લોકોમાં એવી માન્યતા છે, હજુ પણ કેટલીક મહિલાઓ શાક માર્કેટમાં પોતાના બાળકોને લઈને જાય છે, સાથોસાથ અન્ય જગ્યાએ બહાર હરવા ફરવા માટે પણ બાળકોને લઈ જાય છે, પરંતુ કે તકેદારી રાખવી પડે તે રાખતા નથી. એક અપીલ કરતા હોય ડૉક્ટર તરીકે તો કઈ રીતે કરશે? મારી આપણા સમાજને એક નમ્ર અપીલ છે કે આપણે બને ત્યાં સુધી બાળકોને, વૃદ્ધાઓને, સિનિયર સિટીઝનોને, વડીલોને ઘરની બહાર જતા અટકાવીએ. તેમજ જે આપણા સૌરાષ્ટ્ર સમાજનું નોર્મલ બિહેવિયર કે નોર્મલ વર્તન છે કે કોઈ સગા આવ્યા છે તો એને મળવા માટે પહોંચી જઈએ, અથવા તો કંઈ પણ કામ નથી ટહેલવા માટે ઘરની બહાર નીકળી જઈએ. જે ઇમરજન્સી નથી એવા કામો સિવાય ઘરની બહાર 40 કે એનાથી વધારે ઉંમરના તેમજ ડાયાબિટીસ, બીપી કે બીજા કોઈ રોગવાળા માણસોએ નીકળવાની જરૂર નથી, અને જેટલું બને એટલું ટાળવાની જરૂર છે. મહત્વની વાત એ છે કે લોકો હજી વેક્સિનેશન લેવાથી બીક કરાવી રહી છે. લક્ષણો આવશે, બીમાર પડશું, એને કારણે વેક્સિન લેવા નથી જતા. સાથોસાથ કોરોનાનું ટેસ્ટિંગ પણ કરાવતા નથી. ખાસ કરીને તો તમામ જે લોકો છે સુરત શહેરમાં અભાવ જોવા મળી રહ્યો છે. આપની દ્રષ્ટિએ શું લાગી રહ્યું છે? સાચી વાત છે, એકદમ 100% સાચી વાત એ છે કે લોકોને ડર છે કે જો આપણને કોરોના પોઝિટિવ આવશે અને સરકાર અથવા તો મ્યુનિસિપાલિટી કંઈ એવા પગલાં લેશે કે આપણે બહાર જ નહીં નીકળી શકીએ, તો કોરોના ટેસ્ટિંગ આપણે સરકાર માટે નથી કરાવવાનું. પ્રથમ વાત આપણા ફેમિલી, આપણા સમાજ, આપણા કુટુંબ માટે અને પોતાના માટે કરાવવાનું છે. એ જો આપણે એક નક્કી રાખશું અને આપણે મનમાં એ વસ્તુ ક્લિયર રાખીશું તો ટેસ્ટ કરાવવાથી ગભરાશું નહીં. તેમજ ઘરના સભ્યોના ટેસ્ટ કરાવવાથી મોટામાં મોટો બેનિફિટ એ થશે કે એ માણસ અલગ થઈ જશે અને ક્વોરન્ટાઇનમાં જ એને 90% સારું થશે અને બીજાને નહીં ફેલાય. નહીંતર જો આપણે જેટલી ઢીલ એમાં રાખશું, સરકાર તો એના તરફથી પૂર્ણ પ્રયત્નો કરી રહી છે, જે આપણે બધાને ખબર છે. ટેસ્ટ પણ એટલી કરે છે, વેક્સિન પણ એટલી આપે છે, અને લોકોને ઘરે ઘરે જઈને પણ વેક્સિન આપવાનો પ્રયત્ન કરી રહી છે. એટલે હવે આપણી જવાબદારી, સમાજના એક જવાબદાર નાગરિક તરીકેની એ જવાબદારી બને છે કે આપણે સામેથી ટેસ્ટ કરાવીએ. કોઈ પણ ઘરના સભ્યોને કોઈ સિમ્ટમ હોય તો ડર્યા વગર જાણ કરીએ, સારવાર લઈએ, અને મહત્ત્વની વાત રસીકરણ કરાવીએ.
જે બિલકુલથી વાત કરવામાં આવે તો જ કોરોનાને લઈને લોકોને ડરવાની જરૂર નથી, પરંતુ રસી જે અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે તેનો લાભ લેવાની જરૂર છે. સાથોસાથ કોઈ પણ સિસ્ટમ દેખાય તો તેમને તુરંત જ ટેસ્ટિંગ પણ કરાવવા માટે ડૉક્ટર દ્વારા અપીલ કરવામાં આવી. ખાસ કરીને તો નવા સ્ટ્રેનમાં લઈને વૃદ્ધાઓ અને નાના બાળકોને પણ ઝપેટમાં લીધા છે. ત્યારે આપણે તબીબ સાથે જ વાત કરી, તેમને પણ વાલીઓને અપીલ કરવામાં આવી છે જ્યાં સુધી કોરોના છે ત્યાં સુધી બાળકોને પણ બહાર ન કાઢવા જોઈએ. કેમેરામેન રાહુલ આહિરે સાથે મયુર મિસ્ત્રી, સુરત. તો અમારા સંવાદદાતા મયુર મિસ્ત્રીએ સુરતમાં ચાઇલ્ડ સ્પેશિયલિસ્ટ ડૉક્ટર સાથે વાતચીત કરી હતી અને સાથે જ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે કઈ રીતે બાળકોમાં આ કેસો વધી રહ્યા છે, બાળકોમાં કેવા પ્રકારના સિમ્ટમ્સ જોવા મળતા હોય છે. તો આ સાથે જ જે ડૉક્ટર આપણી સાથે જોડાયા હતા, અમારા સંવાદદાતાએ જેમની સાથે વાતચીત કરી હતી, તેમણે જે પ્રકારે જણાવ્યું છે કે બાળકોમાં પણ આ કોરોનાના કેસો વધતા જોવા મળી રહ્યા છે. કારણ કે પહેલી જે લહેર હતી કોરોનાની અને એ જે વાયરસ હતો પહેલો, કે એમાં ક્યાંક નાના બાળકો ઝપેટમાં નહોતા આવી રહ્યા. ક્યાંક ડૉક્ટર્સનું એવું પણ કહેવું હતું કે જે બાળકો છે તેમને આ કોરોના નથી થતો, પરંતુ અત્યારની જે સ્ટ્રેન છે, આ જે નવી સ્ટ્રેન આવી છે કોરોનાની, એ બાળકોને પણ ઝપેટમાં લઈ રહી છે. એટલે અહીંયા સુરતમાં બાળકોમાં પણ કોરોનાના કેસો વધતા જોવા મળી રહ્યા છે અને એમાં બાળકોને જે લક્ષણ જોવા મળી રહ્યા છે એમાં સામાન્ય ઉધરસ તાવ તો છે જ, પરંતુ તેની સાથે ક્યાંક ઝાડા ઉલટી જેવા લક્ષણો પણ જોવા મળતા હોય છે. તે ઉપરાંત વીકનેસ જે સૌથી મહત્વનો એક લક્ષણ છે તે પણ બાળકોમાં જોવા મળી રહ્યો છે. તો નાના બાળકોમાં આ પ્રકારના જે કેસો છે તે સામે આવી રહ્યા છે, આ પ્રકારના સિમ્ટમ્સ જો જોવા મળી રહ્યા છે, તો હજી પણ જે ડૉક્ટર્સ કહી રહ્યા છે કે ઇગ્નોર ન કરો. અને સાથે જ જે લોકો વિચારતા હોય કે હજી 2 કે 3 દિવસ પછી જો કંઈક થશે તો અમે ચેક કરાવીશું, એ પ્રકારની માનસિકતાથી દૂર જાઓ. અત્યારે હાલ જો તમને એક પણ સિમ્ટમ્સ લાગે છે તો જઈને પહેલાં તરત જ ટેસ્ટ કરાવો, જેથી કરીને આ જે સિમ્ટમ્સ છે એ બીજા અન્ય તમારા પરિવારજનોના સદસ્યોમાં ના જોવા મળી શકે. તો જે રીતે આપણે દરેકે દરેક શહેરની માહિતી આપી રહ્યા છે, શું કોરોનાની પરિસ્થિતિ જોવા મળી રહી છે, કોરોનાના કેસો ક્યાં કેટલા વધી રહ્યા છે, કયા કારણો છે, તેના વિશે આપણે જણાવી રહ્યા છું. તો હવે વાત કરીએ વડોદરાની. વડોદરાથી અમારા સંવાદદાતા મહેન્દ્ર પરદેશી અમારી સાથે જોડાયા છે, તેઓ પણ આપણને જણાવશે અહીંયા વડોદરામાં શું પરિસ્થિતિ જોવા મળી રહી છે. જી મહેન્દ્ર, જણાવશો ત્યારે હાલ વડોદરામાં કોરોનાના કેટલા કેસો જોવા મળી રહ્યા છે અને સાથે જ કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. પિનલ, જે રીતે વાત કરીએ વડોદરાની જે કોરોના સ્થિતિ ઘણી ગંભીર છે અને રોજ રોજ જે નવા રેકોર્ડ નોંધાઈ રહ્યા છે વડોદરા શહેરના અંદર કોરોનાના કેસની વાત કરીએ તો જે રીતે છેલ્લા 10 દિવસના અંદર કોરોનાના જે સારવાર દરમિયાન 17 જે આંકડો છે એ 17 આંકડો 7નો છે, પરંતુ જે રીતે સ્મશાનોમાં જે રીતે અંતિમ ક્રિયા થઈ રહી છે જે કોરોનાના પ્રોટોકોલ મુજબ, તે અંતિમ ક્રિયા છેલ્લા 10 દિવસમાં 240 લોકોની અંતિમ ક્રિયા થઈ છે. એટલે એ આંકડો ચોંકાવનારો છે. જે રીતે વહીવટી તંત્રએ ઓડિટ કમિટી નિમી છે કે ખરેખર કોરોનાથી મોત નિપજ્યું છે કે નહીં, તેને લઈને જે રીતે ઓડિટ બાદ ફક્ત મૃત્યુ અંકનો આંકડો 7 આપવામાં આવ્યો છે છેલ્લા 10 દિવસના અંદર. પરંતુ જે રીતે જે સ્મશાનની આંકડાની વાત કરીએ તો સ્મશાનના અંદર કોરોના પ્રોટોકોલ મુજબ 240 લોકોની અંતિમ ક્રિયા થઈ છે. અને જે રીતે વાત કરીએ કે વડોદરા શહેરના અંદર 29,156 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે અને છેલ્લા 10 દિવસના કોરોનાના કેસની વાત કરીએ તો છેલ્લા 10 દિવસના અંદર 3,252 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. એટલે વડોદરાની સ્થિતિ ઘણી ગંભીર છે. તે બાબતે ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર પણ કામે લાગ્યું છે. તમે જોઈ શકો છો કે જે રીતે હાલ જે રીતે કોરોના ટેસ્ટિંગની કામગીરી થઈ રહી છે અને લોકો મોટી સંખ્યામાં જોડાયા છે. જે રીતે વડોદરા શહેરના 34 અર્બન હેલ્થ સેન્ટર છે અને તમામ હેલ્થ સેન્ટરો પર જે રીતે કોરોના ટેસ્ટિંગની આવી લાઈનો લાગતી હોય છે, સવારથી જ લાઈનો લાગતી હોય છે. અને જે રીતે સરકારની જાહેરાત છે કે જે રીતે જે અર્બન હેલ્થ સેન્ટર છે તેના અંદર ટેસ્ટિંગ તેમજ વેક્સિન સહિતની જે એક જ જગ્યાએ જે કામગીરી થતી હતી તેને લઈને ક્યાંક ને ક્યાંક કોરોના દર્દીઓમાં જે ચેપ છે તે ફેલાઈ શકે તેને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર દ્વારા જે રીતે અર્બન હેલ્થ સેન્ટરથી અન્ય જગ્યાએ ટેસ્ટિંગ અને વેક્સિનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે રીતે નાગરવાડા અર્બન હેલ્થ સેન્ટર અંતર્ગત જે કામગીરી થઈ રહી છે અને આ સરકારી શાળા છે, તે સરકારી શાળાના અંદર જે રીતે ટેસ્ટિંગની તેમજ વેક્સિનની કામગીરી થઈ રહી છે. તમે જોઈશું મોટી સંખ્યામાં કતાર સર્જાય છે અને ત્યાં ટેસ્ટિંગની કામગીરી થઈ રહી છે. આપણે જે આરોગ્યના જે કર્મચારી છે રમેશભાઈ, તેની સાથે વાત કરીએ તેમનું શું કહેવું છે. રમેશભાઈ, શું કહેશો જે રીતે ટેસ્ટિંગની કામગીરી થઈ રહી છે અર્બન હેલ્થ સેન્ટર છોડે અન્ય જગ્યાએ? ના, કોર્પોરેશનના જેટલા દવાખાના છે ત્યાં બધી જગ્યાએ ટેસ્ટિંગની કાર્યવાહી ચાલુ છે. એ ઉપરાંત પણ અમુક જગ્યાએ જ્યાં વધારે કેસ હોય છે ત્યાં બીજા સેન્ટર પણ ખોલીને ત્યાં પણ ટેસ્ટિંગ ચાલુ છે.
જે રીતે નાગરોડા અર્બન વાત કરીએ તો રોજના કેટલા ટેસ્ટિંગ થાય છે? રોજના 125ની આસપાસ ટેસ્ટિંગ થાય છે અને એમાં લગભગ 20થી 25% જેટલું પોઝિટિવ આવે છે. જે ચોક્કસપણે જે રીતે પિનલ જે રીતે વાત જે આરોગ્ય કર્મચારી છે રમેશભાઈ તેમણે કીધું તે રીતે નાગરોડા અર્બન હેલ્થ સેન્ટર રોજથી 100થી 150 લોકોનો ટેસ્ટિંગ થાય છે અને તેના અંદર 25% લોકો પોઝિટિવ નીકળી શકે છે, જેથી તમે અંદાજ લગાડી શકો છો કે વડોદરાની સ્થિતિ કેટલી ગંભીર છે. જે રીતે 34 અર્બન હેલ્થ સેન્ટર છે ને ત્યાં રોજના 100થી 150 ટેસ્ટિંગ થતા હોય છે અને તેના 25% લોકો કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. તેનો મતલબ આંકડો ઘણો ચોંકાવનારો છે. પરંતુ જે રીતે સત્તાધાર જે વહીવટીતંત્ર છે તેના દ્વારા છેલ્લા 3 દિવસની આંકડાની વાત કરીએ તો 371, 373 આમ જે 3 આંકડા આપવામાં આવ્યા 3 દિવસના, તે આંકડા જે રીતે 25% પ્રમાણે ગણીએ તો ઘણો ઓછો આંકડો છે. એટલે જે ક્યાંક ને ક્યાંક આંકડાની માયાજાળ અહીંયા જોવા મળી રહી છે. સાચા આંકડામાં આપવામાં આવતો નહીં તેવું અહીંયા સ્પષ્ટ થઈ રહ્યું છે. જે રીતે અર્બન હેલ્થ સેન્ટર છે, 34 અર્બન હેલ્થ સેન્ટર છે ને તમામ જગ્યાએ 100થી 150 ટેસ્ટિંગ થાય છે અને તેના 20થી 25% લોકો કોરોના પોઝિટિવ આવે તો આપણે સમજી શકીએ છીએ કે આંકડો કેટલો ગંભીર છે. જે હોય તે, પરંતુ લોકોમાં જાગૃતતા આવી છે, લોકો કોરોના ટેસ્ટિંગ કરાવી રહ્યા છે. જે રીતે સરકાર દ્વારા પણ જાહેરાત થઈ છે કે જે રીતે ગુજરાતના બહાર કોઈને જવું હોય તો તેને કોરોનાની રિપોર્ટ તેના પાસે હોવી જરૂરી છે. તેને લઈને લોકો કોરોના ટેસ્ટિંગ કરાવી રહ્યા છે. તેમજ જે સારવાર લઈ રહ્યા છે સારવાર રહેલા દર્દીઓ છે તેને પણ તબીબો દ્વારા સૂચના આપવામાં આવી છે કે તમે કોરોના ટેસ્ટ રિપોર્ટ લેવો, ત્યારબાદ તમને સારવાર પાશે. એટલે ઘણા એવા લોકો અહીંયા ટેસ્ટિંગ કરાવવા આવી રહ્યા છે અને તેના અંદર મોટી સંખ્યામાં લોકો કોરોના પોઝિટિવ મળી રહ્યા છે. અને જે રીતે વહીવટીતંત્ર જે જાહેરાત થઈ હતી તે જાહેરાત અંતર્ગત આ જે જગ્યા છે ત્યાં ટેસ્ટિંગ થઈ રહી છે. અને તમને જે રીતે વેક્સિનેશનની કામગીરી છે તે તમે બતાવવાનો પ્રયાસ કરીશ. જે રીતે નંદઘર જે છે એ આંગણવાડી છે તેના અંદર વેક્સિનની કામગીરી થઈ રહી છે અને જે તમામ લોકો નીચે બેસ્યા છે તે લોકો વેક્સિન લઈને બેસ્યા છે. એટલે વડોદરાના અંદર વેક્સિન અને ટેસ્ટિંગ બંનેની જે કામગીરીમાં વધારો કરાયો છે તેનું એક જ કારણ છે કે જે વડોદરાની સ્થિતિ છે તે ઘણી ગંભીર છે અને વડોદરાના જે રીતે કેસ વધી રહ્યા છે તેને લઈને વહીવટીતંત્ર દ્વારા પણ ટેસ્ટિંગ અને વેક્સિનની જે પ્રમાણ છે તે વધારવામાં આવ્યું છે. જી પિનલ. સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો વડોદરાથી મહેન્દ્ર પરદેશી મારા સંવાદદાતા મારી સાથે જોડાઈ ગયા હતા. તેમાં પણ જે પ્રકારે પરિસ્થિતિ જોવા મળી રહી છે, લોકો ટેસ્ટ કરાવવા માટે ટેસ્ટિંગ બૂથ પર જઈ રહ્યા છે અને ત્યાં પણ લાંબી લાઈનો જોવા મળી રહી છે. અને સાથે જ વડોદરામાં પણ કોરોનાના કેસો સતત વધતા જોવા મળી રહ્યા છે. તો વડોદરા, રાજકોટ, સુરત, અમદાવાદ તમામ શહેરો પર ધરખમ વધારો જોવા મળી રહ્યો છે કોરોનાના કેસોને લઈને. ત્યારે ફરી એક વખત અમે પણ અપીલ કરવા માંગીશું, જો કોઈ પણ સિમ્ટમ્સ આપને પણ લાગી રહ્યા છે તો તરત જ અત્યારે ટેસ્ટ કરાવવું જરૂરી છે, કારણ કે રેકોર્ડ બ્રેક કેસીસ ફરી એક વખત નોંધાઈ રહ્યા છે. તો અત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.